વડનગરમાં કાયદોની વ્યવસ્થા સામે સવાલ. એક જ રાતમાં અનેક મકાનોના તાળા તૂટતા લોકોમાં રોષ. મહેસાણાના વડનગર શહેરમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિને લઈને હવે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. શહેરના ટાઉન વિસ્તારમાં એક જ રાત્રિ દરમિયાન અનેક રહેણાંક મકાનોના તાળા તૂટ્યાના બનાવો સામે આવતા લોકોમાં રોષ અને અસુરક્ષાની લાગણી જોવા મળી રહી છે. વડનગરમાં છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહેલી વિવિધ ઘટનાઓને લઈને પણ સ્થાનિકોમાં ચર્ચા અને ચિંતા જોવા મળી રહી છે. થોડા સમય અગાઉ જાહેર રસ્તાઓ પર નશાની હાલતમાં લોકો જોવા મળ્યાના દ્રશ્યો સામે આવ્યા હતા, તો બીજી તરફ શાળાની આસપાસ અસામાજિક તત્વોની હિલચાલ અંગે પણ સ્થાનિકો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આવામાં હવે એક જ રાત્રિમાં અનેક રહેણાંક મકાનોના તાળા તૂટ્યાના બનાવે પોલીસને કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ શહેરમાં રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન કરવાની જરૂર છે અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની હાજરી વધારવી જરૂરી છે. લોકોનું કહેવું છે કે આવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવે, શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવે અને તાળા તોડવાના બનાવોમાં સંડોવાયેલા તત્વોને ઝડપી પાડવા માટે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે. વડનગર એક ઐતિહાસિક અને ધાર્મિક શહેર છે, ત્યારે શહેરમાં નાગરિકોની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ તંત્ર વધુ સક્રિય બને તેવી સ્થાનિકોની માંગ છે. હવે જોવાનું એ રહેશે કે એક જ રાત્રિમાં અનેક મકાનોના તાળા તૂટ્યાના બનાવમાં પોલીસ તપાસમાં શું સામે આવે છે અને જવાબદાર તત્વો સુધી પોલીસ ક્યારે પહોંચે છે. શું નામ છે આપણું? રાવળ કૃષ્ણાબેન નરેશકુમાર. શું થયું તમારા ઘરે? રાત્રે હું 3:30 બાથરૂમ જવા નીચે આવી ને એટલે મને ખબર પડી કે મારું ઘર કેમ ખુલ્લું છે. તો મેં જોયું તો તાળું તૂટેલું હતું. ઘર ખોલીને જોયું તો બધું તિજોરીમાંથી બધું રમણ ભમણ પકડ નાખ્યું હતું અને મારી બધી વસ્તુઓ જતી રહી અંદરથી. કઈ કઈ વસ્તુ જોઈ? સોનાની ચૂની 1, ચાંદીની લકી 4, ચાંદીની કંઠી 5, ચાંદીની વીંટી 4, ચાંદીના સિક્કો 1, ચાંદીનો દોરો 1, ચાંદીના સિક્કા 10 પૂજા કરવાના. રોકડા પાકીટમાં ₹5,500 હતા અને બીજું બગસરાનું ભરેલું હતું ને થેલી તો આખી લઈ ગયા. બીજું કઈ વસ્તુ કઈ છે? ના, બીજું નહીં ગયું, એટલું જ. પોલીસ ફરિયાદ દાખલ કરી દે? હા, સવારે પોલીસ સાહેબ જોવા આવ્યા હતા. એમને કીધું બેન અમે ઊભા છીએ અને તમારું શું ગયું છે તમે જોઈ લો. પછી મને ખબર પડી કે આટલી વસ્તુ ગઈ છે. પહેલાં મને ખબર નથી અને પછી એ લોકો એમ કીધું કે તમે 9-10 વાગે ફરિયાદ આપી આવજો. કેટલા બનાવ્યું? 2:30 થી 3 ગાળામાં. 3:30 તો હું નીચે આવી, હું મેળા પર ઊંઘતી હતી. બરાબર. અને 2 થી 3:30 ગાળામાં થયું છે. તમે ઉપર ઊંઘતા હતા? હું ઉપર ઊંઘતી હતી. શું નામ છે આપણું? ધર્મિષ્ઠાબેન. શું થયું તમારા ઘરે? અમારા ઘરમાં તિજોરી આખી તોડી નાખી. બાજુના અંદર આવા દરવાજા જાળીનો 2 નકુચા તોડી અંદર પ્રવેશ્યા છે. પછી આ તિજોરી આખી તોડીને અંદરથી બધું વ્યસ્ત કરી નાખ્યું છે. અંદરથી થોડા બગસરાના દાગીના બધું જોયું, એ બધું થોડી લઈ ગયા લાગી હતી. હજી અમે કોઈ જોયું નહીં. પોલીસ આવે તાણ પછી તપાસ થાય. કઈ કઈ વસ્તુ થઈ છે દાગીના સિવાય? કઈ દાગીના સિવાય બીજી વસ્તુ તો નહોતી, ખાલી બગસરાની બંગડી હતી. કેટલા વાગે બગસરાની? એ અમે તો અહીંયા રહેતા નહીં, સોસાયટીમાં રહીએ છીએ છોકરા જોડે. ત્યાં પાડોશી સામે છે ને, એમને ખબર પડી ને તો એમને મને ફોન કર્યો ને પહોંચવા ગયા. એટલે 12 થી 3 ગાળામાં બધું બન્યું છે રાત્રે. બરાબર. પોલીસ ફરિયાદ દાખલ કરી દે? હા, કરી છે. FIR પોલીસ આવીને જોઈ ગયા. હવે અરજી લખાવાની. સારું. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.